वा समवाप्य योग सुखं शयानानिलये निजयति नामानि विष्णो प्रवदन्ति मर्त्या शयानानिलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या जिह्वे सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि दुःखावसाने इदमेव सार दुःखावसाने इदमेव ज्ञेय श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ प्रेमથી પાઠ જે કરે દામોદર દયાદાને સહજે ગોલોક સંચરે દામોદર સહજે ગોલોક સંચરે બોલે શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય। રામજી બાપા મુંગરા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આ મહો મનોરથ અને આ મહામનોરથના આપણે જ્યારે સૌ કોઈ ભાગીદાર અને ભાગ્યશાળી બની અને ભગવત કથાના શ્રોતા બની જ્યારે જીવનને ધન્ય બનાવવા માટે આપણો એક એક દિવસ ઠાકોરજીની સેવામાં સમર્પિત કરી રહ્યા છીએ ત્યારે આજે કથાનો મંગલ 7મો દિવસ आना परथी आटली खबर पड़ी गई है कि समय सरकता है किसी के लिए रुकता नहीं है। हर एक दिन हमारे लिए कीमती है प्यारे। जब तक यह शरीर में श्वासोश्वास की प्रक्रिया ये चल रही है तब तक हरि को भजले मनवा तो हरि को भजले। आ अवसर तारो हरि भजननो एनो कदी नो आवे पार। भजी लेने नारायणनु नाम, भजी लेने नारायणनु नाम। કેટલા સમયથી વિચારતા હતા કે ક્યારે ચાલુ થશે, ક્યારે ચાલુ થશે, ક્યારે ચાલુ થશે। અમે બધા કથામાં જોડાઈ ગયો એટલી બધી રીતે કરતા હતા ને એવરીડે કંઈક ને કંઈક દિને દિને નવમ નવમ દરરોજ કંઈક ને કંઈક નવો ઉત્સવ ઉજવું છું।
મસ્ત પીડીએફ ફાઇલો પણ મારામાં આવેલી છે. આ દિવસે આ પ્રસંગ આમના માટે છે ને આ દિવસે આ પૂજાનો ક્રમ આમના માટે છે ને એટલી બધી પ્રિપરેશન કરી હતી આપણે. વિચારો તો ખરા વાલા, એ આપણી કરેલી બધી જ તૈયારીઓ ઠાકોરજીની સેવામાં સમર્પિત કરી દીધી. અને આજે કથાનો આ અંતિમ એવો સત્ર જેને આજના દિવસે આપણે શ્રવણપાન કરી અને જીવનને મંગલમય બનાવીએ, ધન્ય બનાવીએ. બાપ એટલા માટે કહીએ છીએ, જીવન ની ડોર સોંપ દે ગિરિરાજ કી શરણ में. ભગવાનના હાથની અંદર હાથ, આપણો હાથ જે છે ને એ ઠાકોરજીના હાથમાં સોંપી દો વાલા. શા માટે? એનું કારણ તો સમજો, એનું કારણ તો જુઓ. 2 વર્ષનું બાળક હજુ હાલતા શીખ્યું હતું અને એની માં છે એને એક દિવસ બાવડું ઝાલી અને નદીના કિનારે લઈ જતી હતી. બાળકની મનોવૃત્તિ હોય કે ત્યાં જઈને રમવું, ત્યાં જઈને ઉછળકૂદ કરવું. માં જે છે એ કોઈ એવો નદીનો કિનારો હશે કે ત્યાં એમને લઈ અને જાય અને બંને ચાલ્યા જતા હતા. એમાં બાળકને એની મમ્મી કહે છે, બાળકને એની મમ્મી કહે છે કે લે બેટા આંગળી પકડી લે. અને અવાજ કટ થાય છે. આના સેલ બદલવાનો હોય તો બદલી નાખ બેટા. એવું છે? ઓકે, જાની દાદા કહે તો બધું ઓકે. પેલી મમ્મી જે એની હતી, બચ્ચાના મમ્મીએ એવું કીધું કે લે બેટા મારી આંગળી પકડી લે અને મારી આંગળી પકડી અને ચાલ. તારે જે ઉછળકૂદ કરવી છે, નદીના કિનારે રમવું છે તો મારી આંગળી પકડી લે. ત્યારે બાળકે જવાબ આપ્યો કે માં, મારે તારી આંગળી નથી પકડવી, તું મારી આંગળી પકડી લે. તો કે બેટા હું તારી આંગળી પકડું કે તું મારી આંગળી પકડે, બે એક જ છે ને. મુદ્દો છે તું મારી આંગળી પકડે એ બરાબર છે, અથવા તો હું તારી આંગળી પકડું તો એ બરાબર છે. ત્યારે બાળકે જવાબ આપ્યો કે માં, કદાચ પાણીનું વેણ આવે અને પાણીની અંદર હું રમતો જાઉં, અરે રમતા રમતા પાણીનો પ્રવાહ વધી જાય અને જો કદાચ ડૂબું ને અને મેં જો તારી આંગળી પકડી હોય ને તો કદાચ હું છોડી દઉં, પણ જો તે મારી આંગળી પકડી છે ને તો તું કોઈ છોડીશ નહીં. મને તારા પર ભરોસો છે, માટે મારે તારી આંગળી નથી પકડવી, તું મારી આંગળી પકડ. જો તો ખરા વાલા ભરોસો કેવડો છે. અને આ વાત નથી 10 દિવસ પહેલા આ ઘટના સાબિત પણ થઈ ગઈ કે માં પોતાના બાળકને કોઈ છોડે નહીં. એક નર્મદામાં બોટ જે હતી એ નર્મદામાં બોટ ડૂબી ગઈ અને ડૂબતા ડૂબતા એમાં ઘણા બધા જીવાત્માઓએ પોતાનો દેહ ખોયો, પણ એમાં એક માએ પોતાના બાળકને છાતીએ ચાંપી રાખ્યું હતું ને, એ મરી ગઈ પણ એને બાળકને ન છોડ્યું. વિચારો તો ખરા, ભલે હશે ના ભાગ્ય, ધામમાં જવું પડ્યું, પણ જેમ માં નો છોડે એમ જો મેન તમે ભગવાનની આંગળી પકડી લીધી ને તો ભગવાન નહીં છોડે. મને તમને સદાય માટેની સાથે રાખે છે. માટે એવી ભાગવત કથાની આ આંગળી પકડી અને જ્યારે આપણે સૌ કોઈ 7 દિવસ સુધી ઠાકોરજીને કાલાવાલા કર્યા છે વાલા, એટલું યાદ રાખજો, આનું ફળ જ્યારે મળશે ને ત્યારે આત્મ સંતોષની અનુભૂતિ થશે. એક વૃક્ષમાં કેરી આવવાને પણ 10-10, 15-15 વર્ષ સુધી રાહ જોવી પડે છે. એમ આના ભાગવત રૂપી અમૃત રૂપી ફળને પામવા માટે પણ તમે બહુ બધું વેઇટ કર્યો છો, બહુ બધી રાહ જોઈ છે અને એનું ફળ તમને 7 દિવસમાં મળ્યું છે બાપ. આ 7 દિવસનું પરિણામ એ પરમ તત્વ પરમાત્માએ તમને સમર્પિત કર્યું છે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ ભગવાનની કલૌકીરેણ ભાષિતમ કલિકાળની અંદર કથા શ્રવણ કરવા માત્રથી ભગવાને મારા ને તમારા જીવનની અંદર બનતી એક એક ઘટનાને પવિત્રતા તરફ વાળી છે. મારા ને તમારા વર્તનમાં જેમણે પરિવર્તન લાવી દીધું એવી પરમ તત્વની આ કથા છે.
માટે યહ કથા ગેહે ગેહે જને જને એક એક વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે. ઘણા બધા એમ થાય કે આ કથા સાંભળવાનું શું વળી ભગવાનના નામ જ લેવા છે ને અમે બેઠા બેઠા ઘેર પણ લઈ શકીએ. બરાબર છે, યુ આર રાઈટ. પણ કથાનો પંડાલ એ કથાનો પંડાલ. આમાં લગભગ ઓનલાઈન બધાએ મારી કથા સાંભળી છે. જ્યારે નક્કી કરવાનું હતું ને ત્યારે યુટ્યુબ ચેનલના માધ્યમથી તમે બધાએ આ કથા સાંભળી છે. પણ હાવ હાચું કયો, મોબાઈલમાં સાંભળો, ફેસ ટુ ફેસ ભગવાનની કથા સાંભળો, કેવી મજા આવે. એ તો કંઈક મજા જ અલગ છે વાલા. માટે આ ભગવત કથા જે છે એમણે માનવોનું કલ્યાણ કરનારા એવા સુંદર મજાના એક એક ઉદાહરણોથી મારા અને તમારા જીવનની માનસિકતા જે છે એને વ્યવસ્થિત કરી છે. બાપ, મને તમને ભગવાને એક એક નાનકડી એવી ભાગવત કથાની ટકોરથી ટપાર્યા છે. ટપારે ને કોણ ટપારે ખબર છે? કુંભાર ભગત. કુંભાર ભગત હોય, નિભાડામાં માટલું નાખે અને માટલું નાખીને પછી એ બહાર કાઢે ને પછી એને બરાબરના ફટકા મારે. એમાં આ જ્ઞાન રૂપી શબ્દોથી મને તમને ભગવાને ટપાર્યા છે કે આ જિંદગી મને તમને એકવાર મળે, એનો સદુપયોગ કરી લ્યો, એનો દુરુપયોગ ના કરો. સુખદેવજી મહારાજના પરમ કલ્યાણ માટેની ગવાયેલી જ્ઞાન ગંગાની આ ગાથા, ગંગાજીનો કિનારો, વેદરૂપી વાણી એટલે ભગવાન સુખદેવજી મહારાજના શ્રી મુખેથી નીકળતા ભાગવત કથાના શબ્દો અને રાજાની માનસિકતા જે છે એને શાંત થવું, આ જ સૌથી મોટી મુક્તિ છે બાપ. એક તરફ ગંગાજી, બીજી તરફ જ્ઞાનના ગંગાજી અને ત્રીજી તરફ વ્યક્તિએ પોતાના વિચારોનું શુદ્ધિકરણ કરવું, એ પ્રથમ મોક્ષનું પગથિયું બતાવવામાં આવ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે મહેલમાં અને મંદિરમાં કેટલું વર્તન અને પરિવર્તન કેવું હોય. બરાબર છે. જે મહેલમાં જઈએ છીએ, મહેલ એટલે આપણું ઘર, ઘરની અંદર ગમે ત્યાં વિચરણ કરતા હોય તો કદાચ આપણા વિચારો જે છે એ વિચારો આમથી નામ ચેન્જ અને સ્કીપ થતા હોય કે ચેન્જીસ થતા હોય, શાંત થતા, બધું આપણે તો ઘણું બધું ઘરની અંદર વિચારતા હોઈએ. પણ જ્યારે ઘરના તમારા મંદિરમાં જાઓ ને ત્યારે તમારા મોઢામાં એક જ નામ આવે, શ્રી હરિ પરમાનંદમ કેશવમ બાદરાયણમ યસ્યાહ સ્મરણ માત્રેણ. જેને તમે વારે વારે યાદ કરો એવી એક પોઝિટિવ જગ્યા જો કોઈ હોય તો એ મંદિર છે. અને મંદિરની એક એવી વ્યવસ્થાઓ ભગવાને મારા અને તમારા માટે બનાવી કે જ્યાં જતાની સાથે જ આપણને પોઝિટિવ ઉર્જાઓ જે છે એ આપણામાં વ્યાપક બનવા લાગે છે. માટે આપણે નથી કહેતા મનના મંદિરીએ આવો મારા રામ. મારા મનના મંદિરીએ, તનના અને મનના મંદિરીએ પધારો મારા રામ. શા માટે? એક વાર આવી પૂરો હૈયા કે રિહા. મારી ઈચ્છા છે એ મારા ઠાકોરજી, મને તમારા દર્શનની ઈચ્છા છે અને માટે મારે તમારા દર્શન કરવા છે. એક વાર આપ અમારે આંગણે આવો. પણ ભગવાન આવે ક્યારે? મનઃ શુદ્ધમ ચ વિદ્યતે. ભાગવત કહે મનની પવિત્રતા હોવી જોઈએ. જે વસ્તુ પવિત્ર હોય એ જ આપણે સ્વીકાર કરીએ છીએ. મારું અને તમારું જીવન વાલા એ ખૂબ પવિત્ર છે, મંગલમય છે. માટે જ આ 7 દિવસની કથા આપણને મળી. એ 7 દિવસની કથા કે જે 7 દિવસને સાંભળવા માટે દેવાનામ અપી દુર્લભા. ભાગવત કથાના મહાત્મ્યમાં કીધું કે જે દેવતાઓને પણ દુર્લભ છે એવી ભાગવત કથા આપણને પ્રાપ્ત થઈ. તો આનો અર્થ એ થયો કે ભગવાને દેવતાઓ કરતા પણ વધારે કૃપા એ આપણા ઉપર કરી. અને માટે જે કથાને સમજો છો, જે કથાને સાંભળો છો, જે કથાને જાણો છો, એને આજે આ 7મા દિવસ સુધી આપણે પહોંચાડી. અને આજે 7મા દિવસની જે પણ જીવાત્મા કથા સાંભળે, ભલે કદાચ પહેલે દિવસે ચૂક થઈ ગઈ હોય,
બીજે દિવસે ચૂકાઈ ગઈ હોય, ત્રીજે દિવસે ચૂકાઈ ગઈ હોય, પણ 7મા દિવસની જે પણ જીવાત્મા, જે પણ શ્રોતા, જે પણ ભગવત ભક્ત આવી અને ભગવત કથા સાંભળે, એને એકથી લઈ અને 7 દિવસનું પુણ્ય પરમાત્મા એક સાથે પ્રાપ્ત કરાવે છે. એક સાથે તમને પુણ્ય પ્રાપ્ત થાય. માટે આજે તો આપણે બધા જ શાંત ચિત્તે આપણો એક એવો દિવસ આજનો 3 વાગ્યાથી લઈ અને રાત્રિના 8:30 વાગ્યા સુધીનો જે સમય છે એ હવે ઠાકોરજીને સમર્પિત કરવાનો છે. કારણ કે આજનો દિવસ, આજની ઘડી તે રળિયામણી, આજની ઘડી તો બહુ રળિયામણી છે વાલા. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ, શ્રીમદ ભાગવત શાસ્ત્રનું કથા રસપાન કરી રહેલા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની આગળ બેઠા છે. 2 હાથ જોડીને પ્રણિપાત કર્યા છે. મહારાજ, આજે કથાનો 7મો દિવસ છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આજે તમારા લાઈફનો છેલ્લો દિવસ છે, તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે. તમને ઋષિ શૃંગીનો શ્રાપ છે. સપ્તમે તક્ષકો હની, તમને 7મે દિવસે તક્ષક નામનો નાગ કરડવાનો છે. રાજન, આજે તમારા મૃત્યુની તારીખ છે, તો શું તમને ભય લાગે છે? અને ત્યારે રાજા પરીક્ષિતે જવાબ આપ્યો છે કે જેને ભાગવત રૂપી ભગવાન મળ્યા હોય એને તક્ષકના દંશનો હવે કોઈ ભય ન લાગે. મને કોઈ મૃત્યુનો ભય નથી, કારણ મને ભાગવતજી રૂપી ભગવાન શ્રી કૃષ્ણ મળ્યા છે. હવે બધા જ આ શરીર પ્રત્યેના જે મોહ માયાના બંધનો હતા એ બંધનો મેં છોડી દીધા છે. મહારાજ, હવે તો એક જ ઈચ્છા છે કે મારો સમય જે છે જેમ જેમ આગળ વધે છે એમ મારા આયુષ્યના દિવસો પાછળ જાય છે. માટે હવે તમે વધારે ખોટી ના કરો અને મને જેટલી પણ કૃષ્ણ કથા બાકી છે કૃષ્ણ કથા સંભળાવો અને સમજાવો, મારું જીવન ધન્ય બનાવો. આનો અર્થ એ છે કે જેમણે પણ ભાગવતજીને સ્વીકાર્યું છે એનું ભગવાને ભય ભગાડ્યો છે. કારણ ભાગવત એ મને ને તમને ભય મુક્ત કૃતમ સત્યમ, જેમણે મને સત્યનો સહારો આપ્યો અને ભય મુક્ત બનાવ્યો છે. માટે બાપ, આવા કઈ ધર્મ ગ્રંથોને પોતાના આંગણે વાંચવા, પોતાના આંગણે રાખવા. રામચરિત માનસ હોય, શ્રીમદ ભાગવતજી હોય, શ્રીમદ ભગવદ ગીતાજી હોય, આવા કોઈ પણ ધર્મ ગ્રંથો છે એને ઘેર લઈ આવો. વધારે કોઈ આની કિંમત હોતી નથી. બરાબર, તમને બજારની અંદર મળી રહી છે. કોઈ સદગુરુના શરણે જઈએ તો ત્યાં પણ પ્રસાદીમાં આ જ વસ્તુ મગાય. હે ભગવાન, અમને આશીર્વાદ આપો. આશીર્વાદ નહીં, તમે અમને ભગવદ ગીતા આપો તો અમારું કલ્યાણ થાય, અમે વાંચીએ. એક વસ્તુ તો એટલી યાદ રાખજો વાલા, કે ભગવદ ગીતા હોય કે શ્રીમદ ભાગવત હોય કે શ્રી રામચરિત માનસ હોય, તમે ઘરમાં લઈ આવો. ઘરમાં લાવ્યા પછી એને વાંચો નહીં, ખાલી એમને મૂકી રાખો ને તોય તમારું કલ્યાણ થઈ જાય. એમને ઘરમાં મૂકી રાખો ને તો એની પોઝિટિવ ઉર્જા દ્વારા તમારા ઘરની અંદર એક વ્યવસ્થા ઊભી કરે અને કંઈક ને કંઈક એનાથી તમારું કલ્યાણ થાય. એક જૂના જમાનાના સાહેબ અહીંયા બેઠા છે, આપણા વડીલ, બરાબર, જૂના જમાનાના, જેને મારવાનો અધિકાર હતો. છોકરાઓ તોફાન કરતા હોય તો ધબધબાટી બોલાવતા, બરાબર, અને એમના હાથના જેટલા ઠેબા ગામને આંગણે ધબા ખાધા હશે અત્યારે ટોચ ઉપર હશે. જોઈ લો, જાઓ, કોઈ દુખી નહીં હોય, બધા કંઈક અલગ જ હશે. બાકી અત્યારે છોકરાઓને જો જરીક કંઈક આંગળી ચિંતાઈ ગઈ હોય તો એ કોર્ટ કચેરીના ધક્કા ખવડાવે છે. પાછા વળી જાજો, કારણ શિક્ષકની સોટી એ સોટી નહીં, પ્રસાદી છે. એ સમજાશે ત્યારે જ્યારે આપણે યુવા વર્ગમાં પહોંચીશું, જ્યારે એક એવા લેવલ ઉપર આવી જઈશું કે જ્યાં મને તમને મારા તમારા સદગુરુની લાગેલી સોટી એ પ્રસાદ રૂપે ભાવશે. એટલે જૂના જમાનાના એક સાહેબ અને છોકરાઓને ભણાવે અને પછી સંધ્યાનો સમય થાય ને રાત્રે પછી એકલા બેઠા હોય, એટલે ઘેર બેઠા બેઠા ભગવદ ગીતાનું વાંચન કરે. રોજે એકાદા 2 શ્લોકોને વાંચે અને પછી જઈ અને મંદિરમાં મૂકી દે. એ ભગવદ ગીતાને મંદિરમાં મૂકી અને પછી પગે લાગીને પછી પાછો નિત્ય કર્મ જે હોય એમાં જોડાઈ જાય.
હવે એમાં બરાબર બન્યું એવું કે સમય જતા સાહેબ જે હતા એ રિટાયર્ડ થયા અને રિટાયર્ડ થાય એટલે આપણને ખબર છે કે એમને સરકાર જે છે ઘણા બધા નાણાં આપે એટલે એનો ચેક બહુ બધા સમય સુધી એમણે સેવા આપી અને એ સેવાના ફલશ્રુતિ રૂપે સરકાર સાહેબે એમને 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો. કીધું કે લ્યો સાહેબ, આ ચેક તમારો, તમે બહુ મહેનત કરી, તમે બહુ બધા છોકરાઓને જ્ઞાન પીરસ્યું છે અને માટે આ ચેક તમે તમારી જોડે તમારા આગળના જીવન માટે ઉપયોગી બને એના માટે સરકાર શ્રી તમને સહાય રૂપે 50 લાખ રૂપિયાનું દાન આપે છે. આ અનુદાનને તમે સ્વીકારો. હવે ચેક મળ્યું એટલે સાહેબ થયા રાજી થઈ ગયા અને ઘેર આવ્યા, ભગવાનનો પાર માન્યો અને પેલી ભગવદ્ ગીતા જે હતી ને એ ભગવદ્ ગીતાના 2 શ્લોક વાંચીને પેલો ચેક જે હતો એ ચોપડીમાં મૂકી અને ભગવાનની આગળ ધરી દીધું. લ્યો ઠાકોરજી, તેરા તુજકો અર્પણ, ક્યાં લાગે મેરા. હવે બન્યું એવું કે સાહેબને 50 લાખનો ચેક મળ્યો છે એટલે ગામની અંદર એ જ ગામની અંદર કોઈક મૂર્ખ માણસ હશે જેને ચોરી કરવાની આદત, એને સમાચાર મળ્યા કે સાહેબને 50 લાખનો ચેક મળ્યો છે, જો હાથ આવી જાય તો કામ થઈ જાય, વટાવી લેવાનું, મારું કામ થઈ જાય. અને બન્યું એવું એક દિવસ કે સાહેબ જે છે એ પોતાના કુળદેવી માતાજી જે હોય એ માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા. નોકરી પૂરી થઈ ગઈ અને નિર્વિઘ્ને નોકરી પરિપૂર્ણ થઈ એટલે માતાજીનો પાર માનવા માટે ભગવતીના શરણે ગયા. એકલા ને આખા પરિવારને લઈને ગયા. એમના ધર્મપત્ની, એના બાળકો બધાને લઈ અને મંદિરે દર્શન કરવા ગયા. અને પેલો ચોર જે હતો એ સાહેબના ઘરે ખાબક્યો. આખા ઘરમાં ફાફા ફોળા કર્યા પણ ક્યાંય ચેક મળ્યો નહીં. જે ચોરી કરવા માટે આવ્યો હતો એ ચેક એને ક્યાંય મળ્યો નહીં. બધું આખું ઘર વેરણ છેરણ કરી નાખ્યું. ચોર કંટાળીને ઘર મૂકીને નાઠો. અને એવામાં પેલા સાહેબ એના પરિવારની સાથે ઘરે આવ્યા. ઘરનો દરવાજો ખોલ્યો તો મેઇન ડોર હતો એનો દરવાજો તૂટેલો જોયો એટલે મનમાં શંકા ગઈ કે નક્કી ઘરની અંદર કંઈક અઘટિત ઘટના ઘટી છે. અને એના દીકરા અને દીકરાની વહુ ને એની પત્ની ને બધા હાફળા ફાફળા મીંડ્યા થવા. ઓહો, આપણા ઘરની અંદર તો આપણે દર્શન કરવા ગયા અને ચોર ખાબીકા, શું ચોરી ગયા હશે, શું ચોરી ગયા હશે. પેલા જે સાહેબના પત્ની હતા એમને કહે છે કે સાંભળો છો સાહેબ, આ તમારી ક્યાંક આખી જિંદગીની મહેનતની મૂડી રૂપી પેલો 50 લાખ રૂપિયાનો ચેક મળ્યો તો ક્યાંક ચોર ચોરી તો નહીં ગયા હોય ને, જુઓ તો ખરા. પેલા સાહેબ કાંઈ નથી બોલતા. શાંત રે, ઉતાવળી ના થા, આપણો ચેક ન ચોરી શકે. અરે પણ આટલો બધો ભરોસો? તો કે હા, મને ભરોસો છે કે મેં જે મારો ચેક, મારી જિંદગીની મૂડી છે ને એ મેં મારા ઠાકોરજીને સમર્પિત કરી છે. મેં જો મારા ઠાકોરજીને સમર્પિત કરી હશે અને મારામાં જો કોઈ કપટ ભાવ નહીં હોય તો મારો ચેક ચોરાણો નહીં હોય એ મને ભરોસો છે. અને મંદિરમાં જઈને ભગવદ્ ગીતા ધર્મરૂપી પુસ્તક ખોલીને અંદર દેખાડ્યું, જો આ રહ્યો ચેક, ક્યાંય ચોરી નથી થયો. અને ત્યારે પેલીની પત્ની કહે છે કે સાહેબ, આપણો ચેક બચી કઈ રીતે ગયો? ત્યારે સાહેબે 2 જવાબ આપ્યા. એમાંનો પહેલો હતો કે મારી જિંદગીની કમાણી મેં ઠાકોરજીના શરણે સમર્પિત કરી હતી. અને બીજી વાત કે જો આવા ધર્મ ગ્રંથો ખોલ્યા હોત ને તો પેલા ચોરને ચોરી કરવાનો મનમાં વિચાર આવે નહીં. માટે તમારા ઘરની અંદર ધર્મ ગ્રંથ રાખો ને તો મારી તમારી માનસિકતા જે છે પવિત્ર બની જાય છે. આપણને મનની અંદર કપટ ભાવ ન સૂજે, કામ ન સૂજે, ક્રોધ ન આવે, લોભ ન સૂજે, અહંકાર ન આવે, કોઈના પ્રત્યે ઈર્ષ્યા ન થાય, અદેખાઈ ન થાય, કારણ વગરની કોઈ પણ જોડે આપણને મનની અંદર પાપ કરવાની જરા પણ ઈચ્છાઓ ન થાય. એનું સૌથી મોટું રીઝન ઇટ્સ ભાગવત ગીતા. યાદ રાખજો, આ ભગવત ગીતાની કેટલી મહત્વતા છે એ ભારત રાષ્ટ્રમાં નહીં પણ વિદેશોમાં જઈને પણ આપણા મહાપુરુષોએ આ ભગવો લહેરાવ્યો છે. વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદજી મહારાજને એક લેટર આવે કે અમે સાંભળ્યું છે કે તમે તમારા ભારત રાજ્ય, ભારત રાષ્ટ્રના સૌથી મોટા ધર્મગુરુ છો. તો હે ભારત રાષ્ટ્રના ધર્મગુરુ, તમે તમારા ભારત રાષ્ટ્રના ધર્મગુરુ હોય તો તમારો જે ધર્મ ગ્રંથ હોય એ ગ્રંથને લઈ અને તમારે અમારા દેશમાં આવવાનું છે. અને બીજા દેશની અંદર ધર્મ ગ્રંથ લઈ, ભગવદ્ ગીતા લઈ અને વિવેકાનંદજી જે છે વિદેશ યાત્રા માટે જાય. પણ ત્યાં જઈને જોયું તો ત્યાં ખાલી
ધર્મગુરુમાં એક જ હિન્દુના એટલે કે આપણા સ્વામી વિવેકાનંદજી નહીં, પણ ક્રિશ્ચન, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ અલગ અલગ ધર્મગુરુઓ જે હતા એ ધર્મગુરુઓનો જમાવડો ત્યાં થયેલો. અને ત્યારે વિવેકાનંદજી મહારાજ ઊભા થઈ અને બોલ્યા છે કે આ ધર્મ સભાની અંદર અમને બોલાવવાનું કારણ તો કહો. ત્યારે વિદેશનો એ ત્યાંનો જે રાષ્ટ્રપતિ હતો એમણે એવું કીધું કે અમારે જાણવું છે કે તમે હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ જુદા જુદા કન્ટ્રીમાંથી આવેલા તમે બધા જ જુદા જુદા ધર્મને ફોલો કરો છો, એમાંથી સર્વ શ્રેષ્ઠ ધર્મ કયો છે એ અમારે જાણવું છે. વિવેકાનંદજી કે એમાં શું વળી, આ અમારી ભગવદ ગીતા રેની એમ કરીને ટેબલ ઉપર ભગવદ ગીતા મૂકી અને એટલું કીધું કે અમારો ધર્મ જે છે એ અમે માનીએ છીએ કે સર્વશ્રેષ્ઠ છે. અમે એનો અહંકાર નથી કરતા, પણ અમારો ધર્મ એ મહાન છે. ત્યાં તો બાકીના જે પણ ધર્મગુરુઓ આવ્યા હતા એને સૌ કોઈએ પોતપોતાના ધર્મ ગ્રંથો ભગવદ ગીતાની ઉપર મીંડ્યા એક ઢગલો કરવા. અને ત્યારે ત્યાંનો વિદેશી રાષ્ટ્રપતિ આપણા ધર્મ ગ્રંથની મજાક ઉડાવીને કીધું કે તમે તો કહેતા હતા ને કે તમારો ધર્મ ગ્રંથ તો મહાન છે, નીચે દબાઈ ગયો છે, જુઓ તો ખરા, તમારો ધર્મ ગ્રંથ હાવ તળિયે છે, નીચે દબાઈ ગયો છે. ત્યારે વિવેકાનંદજીએ કાંઈ બોલ્યા વગર ઊભા થઈ અને ભગવદ ગીતાને હટાવી લીધી. જેવા જ ભગવદ ગીતાને હટાવ્યા એટલે જેટલો પણ આમ બીજા ધર્મ ગ્રંથોનો ખડકલો કર્યો તે બધા જ પડ્યા. અને વિવેકાનંદજી તેથી એટલું જ બોલ્યા હતા કે સમજી લેજો અમે મૂળિયા છીએ ને એટલે આ બધા ધર્મના ગ્રંથો રૂપી ઝાડવા ટકી રહ્યા છીએ. જેથી અમે નીચેથી નીકળી ગયા ને ત્યારે દુનિયા ખોવાઈ જતા વાર નહીં લાગે. એ આપણો ધર્મ છે, એ આપણા ધર્મની મહત્વતા છે. બાપ સર્વોપરી જો કોઈ હોય તો એ આપણું ભગવદ ગીતાનું ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલું વાણી રૂપી પુષ્પ છે, જેણે આપણું કલ્યાણ કર્યું છે. અને શ્રીમદ ભાગવત એ તો આપણા બધાના માટે એક એવું ઉદાહરણ છે કે જો ભગવદ ગીતા અને ભાગવતજીના પ્રમાણે માનવ જીવન જીવવા લાગે તો પિતૃઓનો મોક્ષ તો સમજી ગયા કે ભાઈ એને તો મુક્તિ જ છે, પણ જોડે જોડે આપણું કલ્યાણ થશે. જેટલા વર્ષો અહીંયા રહેવાનું છે ને, કારણ કે બધા જ મહેમાન બનીને આવ્યા છો, હું તમે બધા આવી ગયા, બરાબર? અહીંયા આપણે બધા મહેમાન બનીને આવ્યા છે અને મહેમાન બનીને આવ્યા છો એટલે મહેમાન બનીને રહેવું. ભગવાન કહે છે પ્રેમથી રહેવું કે પરાયણે રહેવું એ નક્કી તમારે કરવાનું છે, બાકી છો મહેમાન. અને માટે બાપ આ જીવને સાચો જો ઈશ્વર મળે તો એ ભગવાન શિવ છે, એ ભગવાન દ્વારિકાધીશ છે, એ ભગવાન રામ છે. માટે વાલા ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર જ્યારે મહાભારતના યુદ્ધની કથાને તમે સાંભળીને એ દાદા ભીષ્મએ આ જ વાત કીધી હતી કે હે ઠાકોરજી ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની શ્વસુખમુપગતે ક્વચિત વિહરતુ પ્રકૃતિમુપેયુષિ યત ભવ પ્રવાહ. બાપજી ઇતિ મે મતિ અહમ તુભ્યમ સમર્પયેત, હું મારી મતિ રૂપી દીકરી તમારી જોડે પરણાવવા માટે તૈયાર છું. આપણા બધાના મન ભાવો આવા જ હોવા જોઈએ કે આપણી બુદ્ધિ જે છે ને એને ભગવાનની જોડે પરણાવી દો. જો એ ભગવાનની જોડે પરણી ગઈ તો સમજજો કે ભગવાન એના પતિ એટલે કે પરબ્રહ્મ પરમેશ્વર છે, અને જેની ગતિ ધર્મના તરફ વાળવા વાળી છે એવી આપણી મતિ પણ ધર્મ તરફ વળે છે. નહીતર આપણે બધા જ જાણીએ છીએ કે લગ્નનું ટાણું એક દિન આવશે જીવ રાજા, અને પછી જાનું તારી જબરી જોડાવશે. આવશે જીવ રાજા, ઉતારો એક દી આવશે જીવ રાજા, જાનકાર જબરી જોડાશે. અરે લગ્નનું ટાણું એક દી આવશે જીવ રાજા,
આવશે જીવરાજા જાનું તારી જાબરી જોડાવશે જાનું તારી જબરી જોડાશે કાયા રે તારી ત્યારે થર થર ધ્રુજશે કાયા તારી જરે કાયા રે તારી ત્યારે થર થર ધ્રુજશે અન્ન પાણીડા નહીં ભાવશે લગ્નનું ટાણું તારું એક દિન આવશે લગ્નનું જાનું તારી જબરી જોડાવશે લગ્નનું ટાણું એક દી આવશે જીવરાજા અને જાનું તારી જબડી જોડાશે એવી જાન જોડાવાની છે કે જેમાં જાનૈયા રુદન કરતા કરતા રામ રટણ કરતા હશે અને જે વરરાજો હશે ની શાંતિથી નિશ્ચિંત થઈ અને ભગવાનના ધામ તરફ પ્રયાણ કરતા હશે પણ બાપ એ જ્યારે જાનું જોડાવાના વખત ને વેળાઓ આવશે ને એટલે યાદ રાખજો કે તેથી અન્ન પાણીડા નહીં ભાવે મને તમને પછી અન્ન અને પાણી પ્રત્યે કોઈ મોહ માયા ન રહે ઘણા ધામમાં વયા જાય ને પછી બાપાને જો રસ બહુ ભાવતો હોય તો પછી છેલ્લે કારજમાં રસ રાખે શીરો બહુ ભાવતો હોય તો કારજમાં શીરો રાખે ગાંઠિયા બહુ ભાવતા હોય તો ગાંઠિયા રાખે પછી શું કે ખબર અમારા બાપુજીને બહુ ભાવતા હતા તો ભાવતા હતા ખવડાવવા હતા ને ત્યારે તો ધરાઈને ધાન નો ખાવા દીધું અને હવે એટલું યાદ રાખજો વાલા સગારે વાલા તારી પાસે નહીં આવે સગારે વાલા તારી પાસે નહીં આવે રુદડા રડીને દેખાડશે ઉપર જવાની તારી તૈયારી થાશે અંગ ઘરેણા ઉતારી જાશે લગ્નનું ટાણું એક દિન આવશે દેવરાજા લગ્નનું પછી જાનું તારે જબરી જોડાવશે અરે જાનું તારી જબરી જોડાવશે અરે જાનું તારી જબરી જોડાવશે એક મહાકવિએ બહુ સારી વાત લખી છે કે ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની એટલે વેળા થશે તારે જવાની ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની ત્યારે વેળા થશે તારે જવાની સગું કુટુંબ ભેગું થવાની અને પછી તને ચમચી પાણી પાવાની બરાબર લોટ પાણીનો લાડવો મૂકશે
છાતી ઉપર કાહાની તાહળી લઈ અને એમાં લોટ પાણીનો લાડવો મૂકશે અને ઈ ટાણે તને જરૂર નહીં હોય ખાવાની, એ ટાણે તને જરૂર નહીં હોય ખાવાની. 5-25 પછી ભેગા મળશે અને ઉતાવળ કરશે તને કાઢી તારા લેવા દે. અરે સંદેશો પણ કહેવા દે. તારા ઘરમાંથી જીવ જારે, તારા ઘરમાંથી તને જારે એકલડો ઉઠાવશે, તને મોટા ઘરનું તેડું જારે આવશે. હો તને મોટા ઘરનું તેડું જારે આવશે. તો વાલા વાતને યાદ રાખજો કે 5-25 ભેગા થાહે અને ઉતાવળ કરશે કાઢી જવાની અને લાકડા ભેગા કરીને બાળી દેહે અને પછી દોડા દોડી થાહે નાવાની. હવે કહે નાઈ લ્યો. મુઠ્ઠી ભરે હાડકા ભેગા કરે અને દોણામાં પૂરીને હાલતી થવાની. કોઈ લાવે, ઘરે લાવે, પેલા અસ્થિ હોય ને કોઈ ઘેર લાવે, પણ આપણા છે કેમ નથી લાવતા? બસ આટલા હગા છીએ, આપણા છે છતાં પણ એ એક હાડકું પણ આપણે ઘરે લાવતા નથી. એમાંય આપણે શંકા અને કુશંકાઓ રાખીએ છીએ. મુઠ્ઠી ભરે હાડકા લઈ હાલતી થાશે. યાદ રાખજે વાલા કે પછી જે બાકીની રાખ છે ને એ રાખ ઉડી જવાની. બારદી તારા નામની મોકાણ કરે, બારદી તારા નામની મોકાણ કરશે અને પછી ભેગા મળીને મિષ્ટાન ખાવાની. ઘણા હું કે ખબર અમારા બાપુજી બહુ મુકતા ગયા છે ને અમને કહેતા ગયા છે ચિંતા ન કરતા જલસા કરજો. પણ ભાઈ મરણ ને લગન જે કરવાની હોય ને એ જ કરાય. બારદી ભેગા મળીને મોકાણ કરશે અને પછી 12મે દીએ મિષ્ટાન ખાવાની. દુનિયામાં વાલા એક ગાંઠ વાળી લેજો કે પ્રાણની સગી છે આ દુનિયા, પૈસાની સગી છે આ દુનિયા. અને પછી એકવાર વયા ગયા ને એટલે ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની અને ઘડીકમાં ભૂલી જવાની. પછી વારે વારે કોઈ યાદ ન કરે. માટે સાચા સંબંધ જો હોય તો ઈશ્વરની સાથે બાંધેલા સંબંધો છે. પછી એને તમે રામ કહો, એને તમે શ્યામ કહો, એને તમે ઘનશ્યામ કહો, એને દ્વારિકાધીશ કહો કે એને રાજા રણછોડ કરો. એને યાદ રાખવાનું. મને તમને એટલી ખબર છે કે જ્યારે મને તમને કોઈ નો હાચવે ત્યારે મારો તમારો શંકર મને તમને હાચવી લે કે આવતો રે બાપ. જેનું કોઈ નો હોય એનું મહાદેવ હોય. માટે છેલ્લે સ્મશાને શિવા ક્રીડા, એટલે માટે આપણે સ્મશાનમાં જ્યાં મહાદેવ વસે છે ત્યાં જઈએ છીએ. આ મોંઘા દાટ કપડા પહેર્યા છે ને બધાએ, જુઓ જોઈએ અત્યારે પહેર્યા છે ને, પણ 2 કપડા બહુ મોંઘા છે. આ યાદ રાખજો, 2 કપડા બહુ મોંઘા છે અને એ 2 કપડા એટલા મોંઘા છે કે ઈ મને તમને એક જ વાર પહેરવા મળે. એમાંનું પેલું છે છઠિયું. આ દરેક માતાઓને ખબર હોય છઠિયું, બરાબર ને? બાળકની નામ પાડવાની જે વિધિ હોય એને છઠ્ઠી નો દિવસ કહેવાય. અને જે દિવસે બાળકના નામ પાડવાનું હોય તે એને પહેલું કપડું પહેરાવે એને કે છઠ્ઠિયું. છઠ્ઠિયું બીજી વાર પહેરાવાય ઓનલી વન ટાઈમ. અને બીજું છે એવું કાપડ જેનું નામ છે ખાપણ, બરાબર? ખાપણનું કપડું એકવાર જેને ઓઢાડ્યું પછી એનું કપડું બીજાને ઓઢાડાતું નથી. પણ આ 2 કપડા પાછા એવા છે કે એમાં ક્યાંય ખીચા નથી. આ 2 કપડા જે એવા છે
આ બે કપડામાં ક્યાંય ખીચા નથી. નથી છઠિયામાં ખીચું કે નથી ખાપણમાં ખીચું. આ વચગાળાના આપણે બનાવ્યા, બરાબર ને? વચગાળાના આ ખીચા આપણે બનાવ્યા. કોઈના ભરાણા નથી ને કોઈના ભરાવાના પણ નથી. અન્નના ઓડકાર આવ્યા પણ માણસને નાણાના કોઈ ઓડકાર આવ્યા નથી. પણ એ નાણાના ટાણા જ્યારે હોય ને ત્યારે સમય સાથેના ઉપયોગ કરી લેવામાં આવે. એનો અર્થ એ છે કે મુંગરા પરિવારની પાસે રહેલા નાણા એ આવા ભાગવત કથા રૂપી ટાણામાં ઉપયોગ કર્યો ને એ તમારા પિતૃઓની સદગતિ છે વાલા. આમાં જ પિતૃ રાજી થઈ જાય કે ભેગું કરેલું તમે ભેગા થઈને ભોગવ્યું. એ જ ભગવાનની કૃપા. આ તમે સાર્થક કરી બતાવ્યું કહેવાય. માટે ભાગવત કથાના ખૂબ મહત્વ. અને સુખદેવજી મહારાજ જ્યારે રાજા પરીક્ષિતને એક એક કથાની વ્યવસ્થાની સાથે મહત્વતા સમજાવતા જાય ત્યારે આ કથા પરમ કલ્યાણકારિણી બની છે. સુખદેવજી કહે છે કે રાજન, તમને મૃત્યુનો જો ભય હોય તો એ ભયને ભગાડવા માટે હજુ ભગવાન છે. રાજા પરીક્ષિત કહે છે કે પ્રભુ હવે શું ભય? મને ખબર જ છે ટુડે એટ માય લાસ્ટ ડે, હવે આજે જવાનું છે. તો હવે પછી એમાં હું કદાચ ચિંતા કરું તોય મોત આવવાનું છે, ચિંતા ના કરું તોય મોત આવવાનું છે. માટે પ્રભુ હું ચિંતા કરું એના કરતા મારા ઠાકોરજીનું ચિંતન ના કરું, એના કરતા મારા ભગવાનને યાદ ના કરું. આવવાનું છે તો આવવાનું છે. પણ બાપ, હું અહીંયાથી જ્યારે જાઉં ને ત્યારે મારા ઈશ્વરનું આરાધન કરતો કરતો જાવ. કહે છે મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠા મધુરો ન હોય ભલે, સૂર બેસૂરો હોય ભલે, મારો કંઠા મધુરો હોય ભલે, સૂર બેસૂરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે, કવિતા તમારી કરવી છે. સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. વાલા, ભગવાનના ભજન કરવા માટે એવું જરૂરી નથી કે તમને ભાગવત આવડવું જ જોઈએ. એક નાનકડું એવું 5 વર્ષનું બાળક રોજ મંદિરમાં જાય અને મંદિરમાં જઈને ભગવાનને કક્કો સંભળાવે. ક ખ ગ ઘ આખો કક્કો બોલે અને ભગવાનને ગુણગુણ કરીને પાછો ઘેર આવતો રહે. એક દી ત્યાંના સાધુ હતા, એમણે પ્રશ્ન કર્યો કે બેટા, રોજે તું આવે છે અને તું કક્કો સંભળાવીને જતો રહે છે, એનો અર્થ શું? તો કે પ્રભુ, મને કોઈ ભગવાનની કથા નથી આવડતી, મને કોઈ ભગવાનની કવિતા નથી આવડતી, પણ કથી કૃષ્ણ થાય એટલી મને મારી માએ કીધેલું